શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર મહોત્સવની જય જય જય. ખૂબ અદ્ભુત રીતે આપણે સવારથી જ કેવી અદ્ભુત શોભાયાત્રા પોથીયાત્રામાં આપણે જોડાણા અને ખૂબ અદ્ભુત આજનો દિવસ કે સણોસરાને આંગણે આપણે આજથી 25-30 વર્ષ પછી ફરીથી આપણે એ જ આપણું નૂતન મંદિરની જે ફરીથી મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે આપણે બધા પધાર્યા છે. આ નિમિત્તે ખાસ પીપલાણાથી સંતો પધાર્યા છે, જુનાગઢથી સંતો પધાર્યા છે, ફરેણીથી સંતો પધાર્યા છે અને આ નિમિત્તે આપણે ખાસ શિક્ષાપત્રી ભાષ્યનું આપણે જ્યારે ગાન કરવાનું છે અને એ શિક્ષાપત્રી ભાષ્યની કથા કરવાની છે. તો એ નિમિત્તે અલગ અલગ બધા ગામથી તેમજ સણોસરાના બધા જ ભક્તો પધાર્યા છે. તો બધાને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આપણી આ સૌરાષ્ટ્રની ભૂમિ ભગવાન સ્વામિનારાયણ આ ભૂમિ ઉપર અનેક વખત વિચરણ કર્યું. એમ કહેવાય છે કે માણાવદરમાં મહારાજ 18 વખત પધાર્યા. તો મહારાજ જ્યારે જુનાગઢથી આવતા હોય કે આમ ધોરાજી ઉપલેટાથી આવતા હોય આપણે તો ખબર નથી, પણ સણોસરામાં પણ મહારાજની પધરામણી થઈ હશે અને ત્યારબાદ ની સાલની આજુબાજુમાં બન્યું એવું કહેવાય છે. ઘણા જૂના ભક્તો એવું કહે છે કે 1950ની આજુબાજુમાં જ્યારે મહાપુરુષ સ્વામી હતા જુનાગઢના અને રઘુચરણ દાસ એ સંતો જ્યારે અહીંયા માણાવદરમાં સણોસરામાં વિચરણ કરવા માટે પધારતા અને એ સમયના આપણે જ્યારે ભક્તો જોઈએ તો કચરા બાપા, કાળા બાપા, ભોવાન બાપા, રાઘુ બાપા એ આજથી 50-60 વર્ષ પહેલા એ સમયનું એક મુઠ્ઠીભર આનું મંડળ હતું. અને જ્યારે સંતો જુનાગઢથી પધારતા અને પછી ધીરે ધીરે એમ કીધું કે ભાઈ મંદિર બનાવો અહીંયા, તો એ સમયમાં આ બધા જ મુઠ્ઠીભર હરિભક્તોએ અહીંયા મંદિરની સ્થાપના કરી. આપણે હનુમાનજી પધરાવ્યા અને એ સમયમાં આપણે જોઈએ છીએ કે સુધી રાઘુ બાપાએ આ મંદિરની સેવા કરી હતી. ત્યારબાદ રામજી બાપાએ 30-40 વર્ષ સુધી આ મંદિરની પૂજા આરતી સેવા કરી હતી. ત્યારબાદ ભીખુ બાપાએ 10 વર્ષ સુધી આ મંદિરની સેવા કરી હતી. અને અત્યારે આપણે જોઈએ તો સમય પ્રમાણે ધીરે ધીરે બધા જ ભક્તો હળીમળી અને આ મંદિરની જે સેવા પૂજા કરે છે. અને અત્યારે આ સંતોના આશીર્વાદ અને બધા ભક્તોના સાથ સહકારથી આપણે ખૂબ સુંદર રીતે આપણે નૂતન મંદિર અત્યારે નીચે જ ઠાકોરજી મહારાજને વિરાજમાન કર્યા છે. અને ખાસ આ સમયે આ મહોત્સવનો જેને લાભ આપ્યો છે એવા આપણા પૂજ્ય યજમાન એવા ચુનીભાઈ નાદપરા, હસ્તક રવિકુમાર, તેમજ યજમાન એવા કથાના યજમાન માધવજી બાપા, સંજયભાઈ, અક્ષર નિવાસી ભાણજી બાપા તેમજ સમીરભાઈ, આ બધાની ભક્તિને આપણે વંદન કરીએ છીએ ખૂબ અદ્ભુત રીતે. જેને જેને દેહથી સેવા કરી છે, ઘણા ભક્તો એવા છે કે દેહથી સેવા કરી છે, તનેથી, મનેથી, ધનેથી, જે સમય પ્રમાણે બધાએ સેવા કરી છે એ બધા જ ભક્તોનો આપણે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ એમની ભક્તિને. અને ખાસ આજે પીપલાણાથી આપણા સૌના સદગુરુ વડીલ એવા સ્વામી મોહન પ્રસાદદાસ સ્વામી પધાર્યા છે, કૃષ્ણજીવનદાસ સ્વામી પધાર્યા છે, તેમજ નિર્ગુણ સ્વામી પધાર્યા છે, નીલકંઠ ચરણ સ્વામી પધાર્યા છે, કેશવ જીવન સ્વામી પધાર્યા છે. જુનાગઢથી આપણે દેવ સ્વામીનું મંડળ એવા ત્યાંથી ભક્તિજીવન સ્વામી પધાર્યા છે, કેશવ જીવન સ્વામી પધાર્યા છે. ફરેણીથી જ્ઞાન જીવન સ્વામી પધાર્યા છે, સંત જીવન સ્વામી પધાર્યા છે, સરજુદાસ ભગત પધાર્યા છે. આપણે બધાને આવકારીએ છીએ, બધાનું સ્વાગત કરીએ છીએ. અને ખૂબ ખૂબ આપણે ગુણાતીતાનંદ સ્વામી પહેલા વાત કહેતા ને કે મોડે તો સંતો મુમુક્ષુને ખોડતા, તો આજે જોઈએ મુમુક્ષુ સંતોને ખોડતા. તો આજે સંતો સામે ચાલીને આપણને દર્શન, દાન, આશીર્વાદ દેવા માટે પધાર્યા છે. તો ખરેખર આપણા બધાના ખૂબ અદ્ભુત ભાગ્ય છે. તો હવે આપણે સર્વપ્રથમ ઠાકોરજી મહારાજ એવા હરિકૃષ્ણ મહારાજ પોથી તેમજ વક્તાનું પૂજન કરશું. તો હું પૂજ્ય એવા રવિકુમારને પ્રાર્થના કરું કે તે અહીં પધારે સ્ટેજ ઉપર અને સર્વપ્રથમ હરિકૃષ્ણ મહારાજ પોથી
અને વક્તાનું પૂજન કરે. માનસ ચિંતે ચારુ ચરિતમ પ્રેમવતી વૃષપુત્રમ પવિત્રમ માનસ ચિંતે નૂતન મુદિરદયિત મંજુકાય નૂતન મુદિરમગિત મંજુકાય ચંદ્ર વિસદવસનામ નિદરંતમ માનસ ચિંતય કેસર તિલક લલિત નિજ ભાલે કેસર તિલક લલિત નિજ ભાલે કુમકુમ ચંદ્ર કદર. હવે પૂજ્ય સમીરભાઈને પ્રાર્થના કરું કે તે સંતોનું પૂજન કરવા માટે પધારે અને આશીર્વાદ પ્રાપ્ત કરે. માનસ ચિંતય બિંદુ પરિસ્ફુત શુભ શ્રુતિયુગ में बिंदु परिस्फुत शुभ श्रुतियुग में रत्न सुशोभित कुंडल. સમીરભાઈના દીકરા એવા શ્યામભાઈ પણ પધારે. માનસ ચિંતય તે પણ અંબક મધુપલ સુપ નતલાચે અંબક મધુ. સુનીભાઈને પ્રાર્થના. સુનીભાઈ આપ આવો અને આપ સંતોને હાર પહેરાવી અને આશીર્વાદ પ્રાપ્ત કરો. મુકુલ સમહાર સંદધાનમ માનસ ચિંતય માનસ ચિંતય રેખા વિરાજિત વર કંબુ કંઠે રેખા વિરાજિત વર કંબુ કંઠે ઉર્વિદ પુષ્પ કનક. પૂજ્ય માધવજી બાપાને પ્રાર્થના કે આપ પણ પધારો. આપ પણ ઠાકોરજી મહારાજનું પૂજન કરો, પોથીનું પૂજન કરો. તેમજ અમેરિકાથી પધારેલા એવા રમણીકભાઈ આપ પણ પધારો. નૂતન મુદિરદયિત મંજુકાય નૂતન મુદિરદયિત મંજુકાય ચંદ્ર વિશદવસના નિધરંતમ માનસ. આપણે બધા તાળી પાડી આપણે અભિવાદન કરશું. માનસ ચિંતય ચારુ ચરિતમ પ્રેમવતી વૃષપુત્રમ પવિત્રમ. માધા બાપા આપ સંતોને હાર પહેરાવી અને આશીર્વાદ પ્રાપ્ત કરો. માનસ ચિંતય એક સાથે કેટલા બધા સંતોના આજે આપણને દર્શન આપણે થઈ રહ્યા છીએ. હવે આપણે હરિકૃષ્ણ મહારાજની આરતીમાં જોડાઈશું. તો હું
પરમ ભગવતી એવા શ્રી ચુનીભાઈ, રવિકુમાર, પૂજ્ય માધવજી બાપા, સંજયભાઈ, તેમજ અક્ષર નિવાસી એવા ભાણજી બાપાના દીકરા સમીરભાઈ, શિવકુમાર, તેમજ રમણીકભાઈ, આપ સર્વે પધારો અને આપણે ઠાકોરજી મહારાજની આરતીમાં જોડાઈશું. બહેનોમાં પણ એ રીતે આપણે યજમાન સહ યજમાનના બધા જ ઘરેથી બધા આરતીમાં જોડાય. ओम जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी, सहजानंद दयाळु, सहजानंद दयाळु, बड़वंत बहुनामी, प्रभु जय सद्गुरु स्वामी, चरण सरोज तुम्हारा वंदो कर जोड़ी, प्रभु वंदो कर जोड़ी, चरणे शीश धराती, चरणे शीश धराती, तू करना क्या तोड़ी, प्रभु जय सद्गुरु स्वामी, नारायण नर भ्राता तिज कुड़त नुधारी, प्रभु तिज कुड़त नुधारी, पामर पतित उतारा, पामर पतित उतारा, अगणित नर नारी, ओम जय सद्गुरु स्वामी, नित्य नित्य नौतम लीला करताय विनाशी, प्रभु करताय विनाशी, 68 तीरथ चरणे, 68 तीरथ चरणे, कोटि गया काशी, प्रभु जय सद्गुरु स्वामी, पुरुषोत्तम प्रगटनु जय दर्शन करसे, प्रभु जय दर्शन करसे, आड़ कर्म थी छूटी, आड़ कर्म थी छूटी, कुटुंब सहित करसे, ओम जय सद्गुरु स्वामी, आय अवसर करुणा निधि, करुणा बहु कीधी, वाले करुणा बहु कीधी, मुक्तानंद कहे मूर्ति, मुक्तानंद कहे मूर्ति, सुगम करी सीधी, प्रभु जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी. આપણા સણોસરાના આંગણે આજે જ્યારે શિક્ષાપત્રી ભાષ્યનું જ્યારે કથા થઈ રહી છે, જે શિક્ષાપત્રીના નિયમો માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, નાનામાં નાના નિયમો માટે, ખાલી થૂકવું ક્યાં તો એના માટે પણ કરોડો રૂપિયા ખર્ચે છે. એવા આપણને નાનામાં નાના નિયમ આજથી 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે કેવા અદ્ભુત રીતે આપ્યા ને આપણે ત્યારથી લઈ અને આપણા જીવનમાં રોજ બરોજ જે વણાયેલી છે એવી શિક્ષાપત્રી ભાષ્યનું જ્યારે આપણે આજે કથા કરવાના છીએ. હમણાં જ એક પુસ્તકમાં વાંચવા મળ્યું કે આપણા જે જુનાગઢના પહેલા સાધુ એવા કૃષ્ણ વલ્ભાચાર્ય જે વેદાંતાચાર્ય હતા બહુ બધા, એ આજથી આજે ઈસવીસન 2024ની સાલ આલે છે તો સંવંત 2024માં એ કૃષ્ણ વલ્ભાચાર્યએ સૌપ્રથમવાર મુંબઈની અંદર પોતે જે ભણીને બધું આવ્યા હતા ને સૌપ્રથમવાર શિક્ષાપત્રી ભાષ્યની મુંબઈની અંદર કથા કરી હતી. એ 2024ની સાલ
અને આજે ઈસવીસન 2024માં વેદાંતાચાર્ય એવા નીલકંઠ ચરણ સ્વામી આપણને જ્યારે આજે શિક્ષાપત્રી ભાષ્યનું કથા કરવાના છીએ, તો હું સદગુરુ એવા પૂજ્ય મોહન પ્રસાદ દાસ સ્વામીને પ્રાર્થના કરું કે તે નીલકંઠ સ્વામીને પુષ્પહાર પહેરાવીને આશીર્વાદ આપે. આપણે બધા તાલી પાડી અભિવાદન કરશું. વાહ, ખૂબ અદ્ભુત. પૂજ્ય નીલકંઠ ચરણ સ્વામી વેદાંતાચાર્ય દેશ વિદેશમાં ખૂબ કેટલી બધી અદ્ભુત કથાઓ કરી છે, અને જ્યારે સણોસરાના આંગણે જ્યારે પધાર્યા છે અને આપણે તેમના મુખેથી આજે લાભ લેવાનો છે, તો તેની પહેલા પરમ પૂજ્ય સદગુરુ એવા મોહન પ્રસાદ દાસ સ્વામી વતીથી શાસ્ત્રી કૃષ્ણજીવન સ્વામી સર્વપ્રથમ પહેલા આશીર્વાદ આપશે, અને ત્યારબાદ આપણે આપણી કથાના દોરમાં આગળ વધશું. તો આશીર્વાદ કૃષ્ણજીવન સ્વામી. સાક્ષાત અક્ષરધામ તો વિચરતા ધર્મ પ્રસાદેનયા સ્વામી શ્રીજી કૃપાપ્ય સૃદૃશા સન્નિર્મિતા મુક્તિદા ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ શરણા ગત્યેષ્ટ સેવાન્વિતા સંદૃપ્તા સવિતા ચતુષ્ફલમયી તમ સદ્ગુરું નૌમ્યહં. બોલો સ્વામિનારાયણ ભગવાન. સર્વ અવતારી સર્વધામના ધામી અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સદગુરુ જોગી સ્વામી મહારાજ, પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદજી સ્વામી, પરમ પૂજ્ય વેદાંતાચાર્ય શાસ્ત્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી, અને વંથલી ફરેણી અન્ય દરેક સંતોને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજની કથા પ્રસંગે સણોસરાને આંગણે પરમ ભગવદીય શ્રી ચુનીભાઈ નાદપરા, માધવજીભાઈ નાદપરા, ભાણજીભાઈના સુપુત્ર એવા સમીરભાઈ નાદપરા, ચિરંજીવી અમારા સમીર કુમારના સુપુત્ર એવા શિવકુમાર, અને ક્રિશ કુમાર, આ બધાને અમારા જાજા કરીને જય સ્વામિનારાયણ. એક તો આનંદની વાત એ છે કે કૃષ્ણ વલ્લભાચાર્ય પહેલી કથા સણોસરામાં કરેલી. સ્વામી આવેલા એમ અમારા વેદાંતાચાર્ય શાસ્ત્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી કથા વાંચીને તમને રાજી કરવા આવ્યા છે, તમને રાજી કરવા છે. મને તો એ આશ્ચર્ય થાય, સણોસરામાં કથા કરવી એટલે અઘટિત ઘટના સામર્થ્યમ, અશક્ય છે, પણ સણોસરાના ભક્તોએ શક્ય કરી બતાવ્યું. આ યજમાન પરિવારોને એક આનંદ એ થયો કે મંટાણ એટલું અદ્ભુત થયું ને, એમાં મને ખરેખર આનંદ થયો કે આ ક્રિશે જે વગાડ્યું છે ને, આ થાયકો નહીં મળો, એટલું વગાડતો હતો, એટલું વગાડતો. મને એમ લાગ્યું કે આ જોગી સ્વામીનો બગીચો અત્યારે ખુશ 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 છે. સ્વામી બાપા હાજર છે હો ચુનીભાઈ, ગયા નથી. સ્વામી બાપા હાજર છે, સંતો હાજર છે, પણ સમજાતું નથી, મોટી ખોટ છે. નીલકંઠ ચરણ સ્વામી કથા કરવાના હતા બીજી, પણ ચુનીભાઈના કહેવાથી એને કથા ફેરવી કે શિક્ષાપત્રી ભાષ્યની કથા કરી, એટલે શિક્ષાપત્રીની ભાષ્યની કથા. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં મંગલાચરણ અદ્ભુત છે. રમણીક સાહેબ બેઠા છે. જ્યારે હું ભણીને આવ્યો ત્યારે એક શ્લોક અમે 7 દિવસ સુધી આપ્યો હતો. આ શિક્ષાપત્રી ભાષ્યનો પહેલો શ્લોક, વામ્ય યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી
વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ તમ હૃદય ચિંતયે. એટલું અદ્ભુત મંગલાચરણ છે. દુનિયાભરના શાસ્ત્ર આ મંગલાચરણમાં આવી ગયા. કેટલું ભગવાન સ્વામિનારાયણ મંગલાચરણ અદ્ભુત કરેલું હોય છે. જેનો જેનો જન્મ આ પૃથ્વી ઉપર થાય એ બધાને સ્વામિનારાયણ ભગવાને એક જ શ્લોકની અંદર લઈ લીધા. શરૂઆત પુરુષથી નથી કરી હો. એક આનંદની વાતો એ છે, રાધાથી શરૂઆત કરી. વામે યસ્ય સ્થિતા રાધા. તમારે સંસાર માર્ગ સુધારવો હોય ને તો વામ ભાગમાં જે હોય ને એને રાજી કરો, તમારો સંસાર માર્ગ સુધરી જાય, નકર બગડે હો. વામે યસ્ય સ્થિતા રાધા. જેના ડાળબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે. પછી લક્ષ્મીને યાદ કર્યા, પછી વૃંદાવનને યાદ કર્યું, પછી શ્રી કૃષ્ણ ભગવાન. રાધા એટલે રાધનોતી રાધયતી સાધયતી ભક્ત કાર્યણી ઇતિ રાધા. જે ભક્તોના કાર્યને પૂરા કરે, જે ભક્તોને રાજી કરે, જે ભક્તોને સુખ આનંદ કરે, જે ભક્તોને સુખ આપે એને રાધા કહેવાય. પણ રાધનોતી રાધયતીનો અર્થ સતાન સ્વામી એવો કર્યો, પણ વૃષ્ટ ભાનુની નંદની ઇતિ રાધા એ રાધા નહીં. એ રાધા તો દુનિયાભરની કહેવાય. આ તો ભક્તોના કાર્યને જે પૂર્ણ કરે. એમ ભગવાન સ્વામિનારાયણ કહે, અમે પૃથ્વી ઉપર આવ્યા, અમારા સંતોને પૃથ્વી ઉપર લાવ્યા, અમારા 2000 હરિભક્તોને પૃથ્વી ઉપર લાવ્યા. આ પૃથ્વીનું કામ થઈ જાય, ભાગ્ય ઉઘડી જાય. કારણ કે સંતો જે કાર્ય કરી શકે અને ભક્તો જે કાર્ય કરી શકે એ ભગવાન કરી શકે નહીં. ગુણાતાન સાહેબ વાતોમાં લખ્યું કે માયાતીતાન બ્રહ્મચારી, વિષદવાળા જ્ઞાન સ્વામી અને માણોદરવાળા ઈશ્વરાનંદ બ્રહ્મચારી મહારાજ ખાલી એટલું જ કહેતા, જેને એકાંતિક મળે એને ભગવાન મળે. કેટલા કઠણ છે એકાંતિક, એ જો હાથમાં આવે તો કામ થઈ જાય. એમ ભગવાન સ્વામિનારાયણ કે આ જોગી બાપાએ પહેલો શ્લોક સાકાર કર્યો, જેને ભગવાનના ભક્ત હાથમાં આવે ને એનું કામ થઈ જાય. ભગવાનના ભક્ત હાથમાં નહીં આવે તો કામ નહીં થાય. કારણ કે દેહધારી છે, એટલો મહિમા સમજાય નહીં. સ્વામી બાબા કે દેહધારીનો જેથી મહિમા સમજાય ને તેથી આપણું કામ થાય. એવું ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત મંગલાચરણ કર્યું છે. સર્વ જીવને સુખ આપવા માટે, સર્વ જીવને ધામમાં લઈ જવા માટે, સર્વ જીવનો યોગ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે આ મંગલાચરણ કર્યું છે. એ કથા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી નીલકંઠદાસજી સ્વામી તમને સંભળાવશે. કાયમને માટે સ્વસ્નાન હરિભક્તો બધા આવજો, કામને એક બાજુ મૂકી દેજો. કારણ કે કથામાં જેને રુચિ હોય એની ઉપરથી અટકર કરી લેવી, એનું ભવિષ્ય સુધરી જાય. એમ કથા સાંભળવી. કથા અહીંયા ઘરને આંગણે આવી છે. સહજાનંદ સ્વામી મહારાજ. શાસ્ત્રી એવા કૃષ્ણજીવન સ્વામીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે ખૂબ સુંદર એવા આશીર્વાદ આપ્યા. હવે આપણે જ્યારે કથા શરૂ કરવા જઈ રહ્યા છીએ એવા પૂજ્ય નીલકંઠચરણ સ્વામી છેલ્લા 30 વર્ષથી પોતે સાધુ છે અને પોતે વેદાંતાચાર્ય થયા, શાસ્ત્રી બન્યા અને દેશ વિદેશમાં ખૂબ ખૂબ કથાઓ કરી. અને આજે આપણે તેમના મુખેથી જ્યારે કથા સાંભળવાના છીએ તો બધા આપણે આપણા મન મસ્તિષ્કને ઠાકોરજી મહારાજ તેમજ કથાના શબ્દોમાં રાખી અને આપણે કથાનું શ્રવણ કરવાના છીએ. તો હવે હું પૂજ્ય નીલકંઠચરણ સ્વામીને પ્રાર્થના કરું કે તે આપણને કથા પોતાની વાણી દ્વારા કથા સંભળાવે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ
सर्वकार्ये सुसर्वदा सर्वकार्ये सुसर्वदा करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्नम् वटस्य पत्रस्य पुटे शयानम् बालमुकुन्दम् मनसा स्मरामि श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा जिहवे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति वर्णिवेश रमणीय दर्शनम् मन्दहासरुचिरा नयनाम्बुजम् पूजितं सुरनरो तमेरमृदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः के वंदु सहजानंद रस रूप अनुपम सारने रे लोल वंदु सहजानंद रस रूप अनुपम सारने रे लोल जेने बजता छूटे
जे हरि अक्षर ब्रह्म आधार के पर कोई नव लहे रे लोल। जे हरि अक्षर ब्रह्म आधार के पर कोई नव लहे रे लोल। हे जैने शेष सहस्त्र मुख गाया, निगमने ती कहे रे लोल। निगमने ती कहे रे लोल। वर्णव सुंदर रूप अनुपम जुगल चरणे नमी रे लोल। वर्णव सुंदर रूप अनुपम जुगल चरणे नमी रे लोल। के नख शिख प्रेम सखी नानाथ। प्रेम सखी नानाथ। ओ नख शिख प्रेम सखी नानाथ। नख शिख प्रेम सखी नानाथ। रहोने उर मार मीरे लोल। रहोने उर मार मीरे लोल। बंधु सहजानंद रस रूप अनुपम सारने रे लोल। बंधु सहजानंद रस रूप अनुपम सारने रे लोल। अनुपम सारने रे लोल। अनुपम सारने रे लोल। श्री सहजानंद स्वामी महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। श्री राधा रमण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री मदन मोहन जी महाराज नी जय। श्री गोपीनाथ जी महाराज नी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। इष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्य सदगुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, परम पूज्य सदगुरु शास्त्री स्वामी कृष्ण जीवन दास जी स्वामी, पूज्य पुराणी ज्ञान जीवन दास जी स्वामी, पूज्य कोठारी भक्ति जीवन दास जी स्वामी, पूज्य केशव स्वामी, पूज्य कोठारी निर्गुण स्वामी, पूज्य संत स्वामी, सर्वे वंदनीय वाला भक्तों ने भाव थी जय स्वामीनारायण। આજે સણોસરા ગામની આંગણે તારીખ 23/2/2024 થી 25/2/2024 ત્રિદિનાત્મક શિક્ષાપત્રી ભાષ્યની કથા નૂતન મંદિર પ્રસંગે આપણે કરવાનું નિર્ધારિત કર્યું। વર્ષોથી સણોસરા ગામની અંદર સત્સંગ છે। મહારાજથી લઈ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં આવતા તમામ સંતોના કૃપાપાત્ર ભક્તો
આ ગામમાં સંતનો સમાગમ કરીને ખૂબ સ્થિતિવાળા થયા છે. કાળા બાપા, જીવન બાપા, જીવરાજ બાપા જેવા ભક્તજનોએ સંતોની અનુવૃત્તિમાં રહી અને આ સત્સંગને ખૂબ પ્રજ્વલિત રાખ્યો છે. સુંદર મજાનું મંદિર થયું. પૂજ્ય જોગી સ્વામીના ત્રણેય સંતોએ આ ગામના સત્સંગમાં અભિવૃદ્ધિ થવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. મંદિર મોટું હતું, ઉપર જવાનું વૃદ્ધ લોકોને ચડવામાં મુશ્કેલી પડતી, પરિણામે આપણે નીચે મંદિર લીધું. સરસ ગામના ભક્તજનોએ ફાળો આપી અને મંદિરનું સારું એવું કામ કર્યું છે. મંદિર છે એ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવવા માટેનું એક બહુ મોટું સ્થાન છે. મંદિર છે તો સંસ્કાર છે, મંદિર છે તો ધર્મ છે. મોટા મોટા આચાર્યોએ, ભગવાનના અવતારોએ, મોટા સત્પુરુષોએ આ પૃથ્વી ઉપર પધારી મંદિરોના નિર્માણ કરી એક ભક્તિનો માર્ગ અવિરત ચાલુ રહે એવું સુંદર કાર્ય કર્યું છે. શ્રીજી મહારાજ પણ વચનામૃતની અંદર લખે છે કે અમારે તો ત્યાગનો પક્ષ હતો, પણ એ ત્યાગનો પક્ષ મોડો કરીને અમે મંદિરો કરાવ્યા છે જેથી કરીને ઉપાસનાનો માર્ગ ચાલુ રહે. શ્રીજી મહારાજે વડતાલના 10મા વચનામૃતમાં ભગવાનના રાજારૂપ અને સાધુરૂપ અવતાર પૃથ્વી ઉપર થાય છે. એ 39 લક્ષણયુક્ત રાજારૂપ અવતાર ભગવાનનો હોય, 30 લક્ષણયુક્ત સાધુરૂપ અવતાર ભગવાનનો હોય. એ જ્યારે મળે ત્યારે એના થકી કલ્યાણ થાય, એ ન હોય તો એમને મળેલા સંત હોય એમના થકી કલ્યાણ થાય, ને એ પણ કદાચ ન હોય તો ભગવાનની મૂર્તિની ઉપાસના કરે ને તો પણ એનું કલ્યાણ થાય. અને મોટા આચાર્યો અને મોટા સંતોએ તો ઘરે ઘરે મંદિર આપ્યા છે. અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો મૂર્તિ પૂજા વ્યક્તિએ છે. જ્યાં સંસ્કાર છે ત્યાં ઘર એક મંદિર બની જતું હોય. અને મંદિર છે તો આજે આ સંસ્કાર જેટલા આપણને દેખાય છે ને એ મંદિરને લઈને છે. એમાં એ વર્તમાન સમય છે ને એ તો ગુણાતીતાનંદ સ્વામીના ભવિષ્ય કાળને સાર્થક કરતો સમય છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું હતું કે ગઈ રાજા જેવો એક રાજા હોય અને રઘુવીરજી જેવા એક આચાર્ય હોય તો 2 લાખ મનુષ્ય ભજન કરે છે ને તે 10 લાખ મનુષ્ય ભજન કરતા થાય. આજે ગઈ રાજા જેવો રાજા પણ છે અને રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય પણ છે. આજે જુઓ તમે સંપૂર્ણ ભારત દેશની અંદર આજે મંદિરોના જીર્ણોદ્ધારો થઈ રહ્યા છે. પ્રાચીન મંદિરો હોય આજે નૂતન મંદિરો બની રહ્યા છે. નવા મંદિરોના કેટલા નિર્માણો થયા છે. દેશનો રાજા ધાર્મિક હોય, ભગવત પ્રેમી હોય તો સારી એ પ્રજા ભગવત પ્રેમી બને. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું, આખો ભારત દેશની આખી દુનિયા રામમય થઈ ગઈ. આ એક રાજાનો પ્રભાવ છે. બધા ભગવત સન્મુખ વેડા છે. પેલા લોકો ફરવા જતા, હવે લોકો બધા મંદિરોના દર્શન કરવા જાય છે. પેલા જોવાલાયક સ્થળોમાં મનુષ્યોની ભીડ રહેતી હતી, હવે મંદિરોમાં લાઈનો થાય છે. આ બધો પ્રભાવ દેશના રાજા હોય, દેશના આચાર્ય હોય, દેશના સત્પુરુષો હોય,
એ જો ભગવત સન્મુખ વાળે અને વળે તો આખી પ્રજામાં એક અલગ પ્રકારનો મોડ આવે. આજે ભારતની પ્રજા એટલી બધી જાગૃત થઈ છે ને આધ્યાત્મિક ક્ષેત્ર તરફ એટલી બધી વળી છે, ત્યારે આપણને એમ થાય કે આજે શિક્ષાપત્રી હવે થોડીક સાર્થક દેખાતી ગણાય છે. શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા. 3 વર્ષ સુધી છપૈયામાં રહ્યા, 8 વર્ષ અયોધ્યામાં રહ્યા, 7 વર્ષ સુધી વનનું વિચરણ કર્યું. સંવત 1856 શ્રાવણવદી ચોથના દિવસે પીપલાણા નરસિંહ મહેતાના ભાવનો સ્વીકાર કરી 6ના દિવસે લોજ પધાર્યા. 9 મહિના સુધી સદગુરુ રામાનંદ સ્વામીની પ્રતીક્ષા કરી. પુનઃ સંવત 1857 કાર્તિક સુધી એકાદશીના દિવસે રામાનંદ સ્વામીની સાથે 4 મહિના અને 20 દિવસ પીપલાણામાં રહી એમની પાસેથી ભાગવતી દીક્ષાનો સ્વીકાર કરી 1 વર્ષ રામાનંદ સ્વામીની સાથે સત્સંગમાં વિચરણ કરી અને જેતપુરમાં રામાનંદ સ્વામીની જે ગાદી હતી ને તે ગાદી ઉપર આરૂઢ થયા. 1.5 માસ પછી ફરણી મુકામે રામાનંદ સ્વામીએ પોતાનો પાર્થિવ શરીર એનો ત્યાગ કર્યો. શ્રીજી મહારાજે પોતે પોતાના નામનો ઉદ્ઘોષ કર્યો. પોતાના આશ્રિત રામાનંદ સ્વામીના જેટલા હતા એ બધા અલગ અલગ ઈષ્ટદેવોનું ભજન કરતા હતા. એ બધાને એક નામનું ભજન કરતા કર્યા. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલાવીને કહ્યું કે આજથી અમારું નામ સ્વામિનારાયણ છે, તમારે બધાએ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાનો છે. આપણો ઉદ્ધવ સંપ્રદાય હતો એ પછી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધ થયો. શ્રીજી મહારાજે સત્સંગની અંદર ફેર્યા. અનેક સામાજિક કર્તવ્યો જે નહોતા કોઈ કરતા એ કર્તવ્યો પોતે કર્યા. પૂર્ત કર્મો કરાવ્યા. સતી પ્રથાની પ્રથાઓ હતી એ પ્રથાઓને નાબૂદ કરી. બાળ વિવાહની પ્રથા હતી એ પ્રથાને નાબૂદ કરી. દૂધ પીતી કરવાના રિવાજો મિથ્યા હતા એ મિથ્યા રિવાજોને નાબૂદ કર્યા. હિંસામય યજ્ઞો થતા હિંસામય યજ્ઞોને નાબૂદ કર્યા. મહારાજે પછી એવો વિચાર કર્યો કે હવે મારે યજ્ઞો કરવા છે. મહારાજે જેતલપુરની અંદર, ડભાણની અંદર, પીપલાણામાં 6 મહિના સુધી મહારાજે યજ્ઞો કર્યા. અનેક મુમુક્ષુઓ આવ્યા, એ બધાનો શ્રીજી મહારાજે ઉદ્ધાર કર્યો. માંગરોળની અંદર સમાધિ જેવું પ્રકરણ ચલાવ્યું. જે કોઈ ભક્તજન હોય મહારાજના દર્શન કરવા આવે, મહારાજના દર્શન કરતાની સાથે એમની સમાધિ થઈ જાય. તે ઈષ્ટદેવના જે આરાધ્ય ઈષ્ટદેવ એના હોય એ ભક્તને તે ઈષ્ટદેવના દર્શન કરાવે. મહારાજે પછી વિચાર કર્યો. સત્સંગમાં ખૂબ ફેરા, ગામડે ગામડે ફેરા. મહારાજ કે હવે અમે એવા એક સ્થાનમાં સ્થિર થઈએ કે ભક્તજનો બધા ત્યાં આવે. મહારાજે પેલું અમદાવાદની અંદર મંદિર બંધાવ્યું. ત્યાર પછી મહારાજે ભુજમાં મંદિર કર્યું. બંને મંદિરોની અંદર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. મહારાજે પછી વડતાલની અંદર મંદિર કર્યું. વડતાલ મંદિરની અંદર પ્રતિષ્ઠા થઈ, એમાં પોતાની મૂર્તિની સ્થાપના કરી. મહારાજે પોતાના આશ્રિત ભક્તજનોને કહ્યું કે જેને આ લોકની સંપત્તિ જોતી હોય એમના માટે અમે લક્ષ્મીનારાયણ દેવ પધરાવીએ છીએ. જેને અમારું ધામ જોતું હોય ને એના માટે અમે અમારા સ્વરૂપની સ્થાપના કરીએ છીએ. આલોક અને પરલોક બંને માટે થઈ અને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજની પોતાના સ્વરૂપની પ્રતિષ્ઠા કરી. મહારાજ થોડાક દિવસ ત્યાં રહ્યા, ગઢપુર ગયા. વડોદરાથી ભક્તજનોનો સંદેશો આવ્યો. નાદ ભક્ત આદિ ભક્તજનો મહારાજ પાસે આવીને કહ્યું, મહારાજ કોઈક ભણેલા સંતને વડોદરા મોકલો ને. તો વડોદરાના વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થ કરે, સ્વામિનારાયણ સંપ્રદાય શું છે એને સમજાવે. આપણો સંપ્રદાય વૈદિક છે,
એની ઓળખાણ વિદ્વાનોને કરાવે. અમે તો તમને સાક્ષાત ભગવાન માનીએ છીએ, પણ એ વિદ્વાનોને જો તમે ભગવાન તમે છો એવું મનાવી દો ને, તો અમને વડોદરામાં જે એમના તરફથી ઉપદ્રવ થાય છે ને એ ઉપદ્રવ શમે અને અમારો સત્સંગ વૃદ્ધિને પામે. નાદ ભક્ત આદિક ભક્તજનોએ મહારાજને પ્રાર્થના કરી. મહારાજે સભા સામે દ્રષ્ટિ કરી. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી આદિક મોટા મોટા વિદ્વાન સંતોની સભા બેઠી છે. મહારાજ સભાની અંદર બોલ્યા કે નિત્યાનંદને અમે મોકલીએ ને તો વડોદરાના વિદ્વાનોને પરાસ્ત કરીને હમણાં આવે, પણ લોકોને માટે એક મેણું રહી જાય કે નિત્યાનંદ જો સ્વામિનારાયણ ભગવાન પાસે ન હોત ને તો એ સભા જીતા ન હોત. પણ અમારે લોકોને બતાવવું છે કે અમારો એક અભણ સંત પણ વડોદરાની સભાને, વડોદરાના પંડિતોને પરાસ્ત કરે એવો સક્ષમ છે. મહારાજે મુક્તાનંદ સ્વામી સામે દ્રષ્ટિ કરીને કહ્યું, સ્વામી તમે જાઓ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું અભણ સંત છું, કંઈક કીર્તન ભક્તિ કે રામાયણની કથા કરવી હોય તો હું જાઉં. આ તો વિદ્વાનોની સામે શાસ્ત્રાર્થ કરવાની વાત હતી. મહારાજ કે તમે અમને કેવા જાણો છો? મહારાજ તમે તો સાક્ષાત ભગવાન છો, તો પછી અમારા વચને જાઓ, અમે તમારી સાથે છીએ. મુક્તાનંદ સ્વામી સંત મંડળ સાથે વડોદરા આવે. સિયાજીરાવ સરકારના દરબારની અંદર શાસ્ત્રાર્થ યોજાય. ભાવપુરાણી મધ્યસ્થ તરીકે નિયુક્ત થાય. સિયાજીરાવ સરકારની સાનિધ્યમાં શાસ્ત્રાર્થ શરૂ થયો. વિદ્વાનોએ શાસ્ત્રના પ્રમાણો આપવા લાગ્યા કે તમે એમ કહો છો કે કળિયુગમાં ભગવાન છે, પણ કળિયુગની અંદર ભગવાનનો અવતરણ થાય નહીં. મુક્તાનંદ સ્વામીએ શાસ્ત્રોના જ વચનો, ત્રિયુગનો શબ્દનો અર્થ કરીને કહ્યું કે ભગવાન દરેક યુગની અંદર અવતાર ધારણ કરે છે. જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થાય ત્યારે ત્યારે ભગવાનનો અવતરણ થાય. એમ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. આવા વચનો ગીતાના છે. તો શું તમારા મતે અત્યારે અધર્મ પૃથ્વી ઉપર નથી? અને આ અધર્મની અંદર શું ભગવાન અવતાર ન ધારણ કરે? અને તમે 24 અવતારોને 10 અવતારોમાં ક્યાં ભગવાનનું નામ છે એવું કહો છો? તો ભાગવતમાં પણ 34 જેટલા અવતારોની કથાઓ છે. ભગવાનના કોઈ 24 કે 10 અવતારો સીમિત નથી. ભગવાનના તો હજારો અવતારો થાય છે. સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કહે છે કે હે અર્જુન, તારા ને મારા અનંત જન્મો થયા છે, એને હું જાણું છું પણ તું નથી જાણતો. ત્યાં ભગવાન પોતે એમ કહે છે કે હું અનંત વાર પ્રગટ થયો છું. મુક્તાનંદ સ્વામીએ શાસ્ત્રના પ્રમાણો આપી આપીને વાત કરી. વિદ્વાનો બધાય નતમસ્તક થયા. મુક્તાનંદ સ્વામીની સાધુતા, એમની વિદ્વત્તા, શ્રીજી મહારાજનો નિશ્ચય મહિમા, એના પ્રભાવે કરીને એમનો વિજય થયો. વિદ્વાનોએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી અમે તમે જે સ્વામિનારાયણ ભગવાનને માનો છો ને એ ભગવાન છે એવું સ્વીકારીએ છીએ. એટલું જ નહીં, પણ અમે પણ એ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈએ છીએ. અમારી બધાની એવી પ્રાર્થના છે કે તમે ભગવાન સ્વામિનારાયણને અહીંયા બોલાવો. સિયાજીરાવ સરકારે પણ મહારાજને આમંત્રણ પાઠવ્યું. મહારાજ સંતો ભક્તો સાથે વડોદરા પધાર્યા. છાણી ગામથી લઈ અને સિયાજીરાવ સરકારના મહેલ સુધી મહારાજનો હાથીની અંબાડી ઉપર સામાયું. મહારાજ પધાર્યા. સિયાજીરાવ સરકાર નતમસ્તક થયા. મહારાજના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. મહારાજને કહ્યું, મહારાજ તમે અમારી ગાદી ઉપર બિરાજો. મહારાજ કે તમે ત્યાં બિરાજો, મેં અહીંયા બરાબર છે. હાથ પકડીને મહારાજને પોતાની ગાદી ઉપર આરૂઢ કર્યા. મુક્તાનંદ સ્વામીની સાધુતા, એમની વિદ્વત્તા જોઈ સિયાજીરાવ સરકારે કીધું કે મહારાજ, તમારા સાધુમાં જે દૈવત છે, શક્તિ છે, જે વિદ્વાનોને પરાસ્ત કરવાનું સામર્થ્ય છે, જોઈને હું પણ સત્સંગ સ્વીકારું છું, તમારે શરણે છું. અમે તો એટલું જ કહીએ છીએ
કે અત્યારે જેટલા જગતની અંદર ધર્મો છે, સંપ્રદાયો છે, તે તમામ સંપ્રદાયોને ધર્મને મધ્યે શ્રી સ્વામિનારાયણો વિજયે તે રામ છે. એ વડોદરાના સરકાર ગાયકવાડે સ્વામિનારાયણ સંપ્રદાયને શ્રી સ્વામિનારાયણો વિજયે તેતરામ એવું બિરુદ આપ્યું. આપણે કોઈ પણ પત્રિકા હોય એમાં પહેલા વહેલા આ લખીએ છીએ. એ સિયાજીરાવ સરકારનો આપેલો ઇન્કલાબ છે આપણને. મુક્તાનંદ સ્વામીએ સભા જીતી હતી ત્યારે આ મળેલો આ છે. અત્યારે તમામ સંપ્રદાયોમાં સ્વામિનારાયણ સંપ્રદાય છે ને તે વિજયીપણાને પામે છે એવો એનો અર્થ થાય. મુક્તાનંદ સ્વામીનું સન્માન મહારાજે કર્યું, બધા વિદ્વાનોએ કર્યું. મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને મહારાજને કીધું, મહારાજ હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે તમે ગિરિધર ગોપાલ શ્યામ મુરારી રે. મહારાજની આગળ કીર્તન ગાયા. આટલી વિદ્વત્તા હતી છતાં મુક્તાનંદ સ્વામી એમ કહેતા કે મારી પાસે કશું નથી, બધું તમારા પ્રતાપે છે. મહારાજ થોડાક દિવસો ત્યાં રહ્યા. પછી મહારાજ વડોદરાથી સીધા જ વડતાલ પધારે છે. સિયાજીરાવ સરકારને પણ આમંત્રણ આપ્યું હતું, કાર્તિક સુધી એકાદશીના ઉત્સવમાં તમે આવજો. મહારાજ વડતાલ પધાર્યા. પ્રબોધની એકાદશીનો સમય આવ્યો. મહારાજે ઉત્સવ ધામધૂમથી ઉજવો. બધા ભક્તજનો અને સંતોને મહારાજે વિદાય આપી. સંતજનોને કહ્યું કે તમે ગામડે ગામડે ફરીને અમે કોણ છીએ એની ઓળખાણ કરાવો. હરિભક્તોને કહ્યું કે તમારે અમારા નામનો જાપ કરવો. બધા સંતો અને ભક્તોજનો ગયા પછી મહારાજ વડતાલની અંદર રોકાણા. કાર્તિક વદી એકાદશીના દિવસે મહારાજે પ્રાગજી પુરાણીને બોલાવીને દસમ સ્કંદની કથા સાંભળવાની શરૂઆત કરી. 1.5 મહિનો સુધી દસમ સ્કંદની કથા ચાલે. પ્રાગજી પુરાણી કથા વાંચે, શ્લોકોના અર્થનું ગહન રહસ્ય મહારાજ સભામાં સમજાવે. મોટેરા સંતો મહારાજની સાથે હતા. મહારાજ એમની સાથે શાસ્ત્રાર્થની વાતો કરે. 1.5 મહિના સુધી દસમ સ્કંદની કથા સાંભળી પછી પોષ સુધી પડવાના દિવસે પંચમ સ્કંદની કથા મહારાજે શરૂઆત કરાવી. પ્રાગજી પુરાણીને કહ્યું કે હવે પંચમ સ્કંદ વાંચો. પછી પંચમ સ્કંદ વાંચો. એની પૂર્ણાહુતિ સંવંત 1882 મહા સુધી ચતુર્થીના દિવસે મધ્યાહન કાળે થઈ. પ્રાગજી પુરાણીને 100 રૂપિયા દક્ષિણા આપી. એ જમાનામાં હો. મહારાજે હાર પહેરાવ્યો, પોતાના વસ્ત્રો પ્રાગજી પુરાણીને ભેટ આપ્યા. બીજા દિવસે વસંત પંચમીનો દિવસ હતો. સંતો અને ભક્તો પધાર્યા હતા. મહારાજે સરસ મજાનો સંતો ભક્તો સાથે ઉત્સવ કર્યો. રંગેરહીમાં મહારાજ. મધ્યાહને ભોજન કરવાનો સમય થયો. મહારાજે સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. મહારાજે સંતોને અને ભક્તોને ખૂબ ભાવથી જમાડ્યા. મહારાજે જમવાની પંક્તિ પૂરી થઈ પછી મહારાજ જમવા બેઠા. પછી મહારાજે બધા સંતો જે ઉત્સવમાં આવ્યા હતા ને બધાને કીધું હવે તમે જાઓ પાછા વિચરણ કરવા. ભક્તજનોને પણ વિદાય આપી. સંવંત 1882 વસંત પંચમીના બપોર પછી 5 વાગે મહારાજ પોતાને રહેવાનું જે સ્થાન હરિમંડપ હતું ત્યાં મહારાજ નીચે પોતાના ભક્તજનો માટે એક શિક્ષાના વચનો લખવા માટે થઈને હાથમાં કલમ લીધી. બપોર પછીના સમયે 5 વાગે મહારાજે શિક્ષાપત્રી લખવાની શરૂઆત કરી. એક જ બેઠકે મહારાજે 212 શ્લોકો લખી નાખ્યા સંસ્કૃત ભાષામાં. આ શિક્ષાપત્રીના 212 શ્લોકોની અંદર 436 જેટલા શાસ્ત્રોનો સાર છે.
એ બધું મહારાજને આમ તાદૃશ્ય હશે ને. લખતા જ ગયા, કલમ શરૂ થઈ પછી છેલ્લા શ્લોકે પૂરી થઈ. નિજાશ્રિતાનામ શકલાર્તિ હંતા સ્વધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાના મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણમ ખિલ મંગલમ. વામે યશ્યથી શરૂ કર્યું હતું અને છેલ્લે કૃષ્ણના સમાપનની અંદર મંત્ર પૂરું કર્યું. છેલ્લો શ્લોક લખ્યો. મહારાજ શિક્ષાના વચનો લખવા બેઠા હતા. સંતોને ખબર પડે ને મહારાજ કંઈક લખે છે, શું લખતા હશે. પણ મહારાજ લખતા હતા એટલે કોઈ સંત કઈ બોલ્યા ને, આગળ આવીને બેસી ગયા. શિક્ષાપત્રી પૂરી કરી પછી મહારાજે મોટા મોટા સંતો હતા ને એમને કીધું કે આ શિક્ષાપત્રીમાંથી કોઈ એક ભૂલ કાઢી દે ને તો એને હું મારા ચરણારવિંદ આપું. અને એ શિક્ષાપત્રી સંતો આગળ મૂકી. સંતોએ શિક્ષાપત્રી વાંચી પણ એક માત્રાની ભૂલ ન નીકળી. સાદી સિમ્પલ શિક્ષાપત્રી છે ને. આપણે એક પત્ર લખવા બેસીએ ને તો રસ્વ દીર્ઘવાળા કોઈક જાણકાર હોય ને એને પ્રૂફ કરવા આપીએ ને તો ખબર પડે કેટલી માત્રામાં ભૂલ પડે. પણ શ્રીજી મહારાજે એક તો શાસ્ત્રોના સારરૂપ શિક્ષાપત્રી છે એ લખવાની વાત હતી. મહારાજને પાછી સંભળાવી. પછી મહારાજે સર્વત્રાનંદ સ્વામી આદિ 8 લહિયા સંતો હતા જે લખવામાં માહિર હતા, જેમના અક્ષર બહુ રૂડા થતા હતા. એ 8 સંતોને કીધું કે આની 8 કોપી કરો. ત્યાં તો કઈ પ્રેસ હતા નહીં, તે 8 કોપી થઈ. અને પછી મહારાજે કીધું કે આને 8 દિશાઓની અંદર મોકલો અને સંદેશો મોકલાવો કે જેને જેને આ પત્રી મળે એને કોપી કરીને પછી આગળ આગળ આ પત્રી મોકલવી. એ રીતે મહારાજે વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રીની શરૂઆત કરી. સતાનંદ સ્વામી આ શિક્ષાપત્રી સત્સંગી જીવન ગ્રંથની અંદર 4th પ્રકરણમાં 43મા અધ્યાયની અંદર લખી છે. આ શિક્ષાપત્રી એ પુરુષોત્તમ ભગવાનની વાણી છે એટલે એમને શ્રુતિ કહેવાય. અને આ શિક્ષાપત્રીની અંદર સર્વ ધર્મ ગ્રંથોનો સાર છે એટલા માટે એને સ્મૃતિ પણ કહેવાય છે. એ શ્રુતિ અને સ્મૃતિ એ બંનેથી યુક્ત છે. સર્વ શાસ્ત્રોનો નિચોડ આની અંદર છે, સર્વ શાસ્ત્રનો સાર છે. એટલે સાગરમાં જેમ ગાગરની અંદર સંપૂર્વ તીર્થોનું જળ ભરેલું હોય એવી રીતે આ નાની એવી શિક્ષાપત્રીની અંદર સંપૂર્ણ સાર રહેલો છે. શ્રીજી મહારાજ પોતે શિક્ષાપત્રીની અંદર એવું લખે છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્ત છે તે અમારો આશ્રિત છે, અમારા સંપ્રદાયનો છે. આ શિક્ષાપત્રી પ્રમાણે જે નહીં વર્તે તે અમારો આશ્રિત નથી ને અમારા સંપ્રદાયથી બહાર છે. મહારાજે આ શિક્ષાપત્રીની અંદર એવો આશીર્વાદ પણ લખ્યો કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્ત છે તે આ લોકમાં અને પરલોકમાં સુખી થશે અને આ શિક્ષાપત્રી પ્રમાણે જે નહીં વર્તે તે આ લોકમાં અને પરલોકમાં દુખી થશે. આપણે સુખી દુખી થવું એ બધું આમાં લખેલું છે. શું થવું તે મહારાજ વચનામૃતની અંદર પણ અંત્ય પ્રકરણના પહેલા વચનામૃતમાં આદેશ કરતા લખે છે કે અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત જે ભક્તજન હોય, ત્યાગી, સાધુ, બ્રહ્મચારી, ગ્રસ્ત, ભાઈ તેમણે નિત્ય પ્રત્યે કરવો. મહારાજે તો આજ્ઞા એવી કરી છે પણ હવે આપણને નિત્ય પ્રત્યે પાઠ કરવાની ક્યાં શ્રદ્ધા રહીએ ભાઈ. 1.25 કલાક જોઈએ, વાંચવાની સારી સ્પીડ હોય તો 1 કલાક જોઈએ. પણ મોટા સંતોએ આપણી ઉપર બહુ દયા કરી. રોજના 5 શ્લોક કે રોજના 10 શ્લોક વાંચો એટલે શિક્ષાપત્રી વાંચી કહેવાય. આપણે બધા એમાં હા પડી દઈએ, 5 શ્લોક વંચા, બાકી આખી શિક્ષાપત્રી. સ્વામી બાપા આખી શિક્ષાપત્રી જુનાગઢ મંદિરમાં જ્યાં સુધી પાર્ષદ રહ્યા ને ત્યાં સુધી રોજ આખી શિક્ષાપત્રી વાંચતા નહોતું આવડતું તોય વાંચતા હતા. અને આપણે બધા ગ્રેજ્યુએટ છે ને તોય વાંચતા નથી.
નહીં તો સ્વામી ત્યાં શિક્ષાપત્રી પેલી વેલી વાંચતા શીખાતા. હવે વાંચતા શીખા હોય તો કેટલી વાર લાગે? 3-4 કલાકે શિક્ષાપત્રી પૂરી થતી, પણ આપણે નથી વાંચી શકતા. એ શ્રદ્ધા અને મહિમા અને બધું એ શ્રીજી મહારાજના વચનોનું મૂલ્ય કેટલું હશે. એમણે શ્રીજી મહારાજે અંત સમયે જ્યારે ધામમાં જવાના થયા ત્યારે પોતાના આશ્રિત ભક્તજનોને જે વચનો કહ્યા ને, પુરુષોત્તમ પ્રકાશની અંદર લખે છે, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજે જ્યારે ધામમાં જવાનું હતું ત્યારે અંતિમ વેળાએ પોતાના આશ્રિત ભક્તજનોને જે શબ્દો કહ્યા એમાં શિક્ષાપત્રી વિશેની ભલામણ કરી છે. મહારાજ લખે છે, ત્યાગી ગૃહી વડી નર નારી રે, રેજો સહુ સહુ ના ધર્મધારી રે. ત્યાગી ગૃહી વડી નર નારી રે, રેજો સહુ સહુ ના ધર્મધારી રે. ધર્મ વાળા જનમુને વાલા રે, બીજા જાણું છું નર સાનમાલા રે. ધર્મ વાળા જનમુને વાલા રે, બીજા જાણું છું નર સાનમાલા રે. છેલ્લી વાત એ છે માની લેજો રે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રેજો રે. છેલ્લી વાત એ છે માની લેજો રે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રેજો રે. શિક્ષાપત્રી માહી અમે રેશું રે, રહી એમાં સહુને સુખ દેશું રે. શિક્ષાપત્રી માહી અમે રેશું રે, રહી એમાં સહુને સુખ દેશું રે. શ્રીજી મહારાજ પોતે લખે છે, બોલે છે, તમે સૌ શિક્ષાપત્રી પ્રમાણે રેજો રે, શિક્ષાપત્રી માહી અમે રેશું રે. જે શિક્ષાપત્રી પ્રમાણે વર્તે છે ભગવાન એની અંદર નિવાસ કરીને રહે છે. કારણ કે શિક્ષાપત્રી એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોની અંદર લખે, અમરીશ મહારાજની રક્ષામાં ભગવાન નારાયણે પોતાનું એક સુદર્શન ચક્ર આપ્યું હતું. તો દુર્વાસા ઋષિ જેવા દુર્વાસા ઋષિ પણ એનું કંઈ બગાડી ન શીખા. જ્યારે શ્રીજી મહારાજે તો આપણને 212 સુદર્શન ચક્ર આપ્યા છે. એ જેની પાસે હોય એનું કોઈ બગાડી શકે? કોઈ બગાડી ન શકે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર એક વાત લખી, સંવંત 1913 જુનાગઢમાં માધવ ચરણદાસ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી અમે ગામડા ફરવા જઈએ તે હરિભક્તો અમને પૂછે કે વરસાદ થાય કે નહીં થાય, તો અમારે કેવું શું? થાય એમ બોલે અને ન થાય તો ખોટા પડે, અને નહીં થાય એમ બોલે તો હરિભક્તો બિચારા નારાજ થાય. બે વાતે દુઃખ હોય. એટલે ગુણાતીતાનંદ સ્વામીને માધવચરણ સ્વામી પૂછ્યું કે અમારે કેવું શું? ગુણાતીતાનંદ સ્વામી કે હરિભક્તોને કેવું કે આપણે શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું. જો તમે શિક્ષાપત્રી પ્રમાણે વર્તશો અને વરસાદ કદાચ નહીં થાય ને તો પણ ભગવાન રોટલા દેશે. અને શિક્ષાપત્રી લોપશો તમે અને કદાચ વરસાદ થશે ને તો પણ કોઠીમાં રહે નહીં. કેવી વાત કરી! એટલે શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે એ સદાને માટે સુખ્ય હોય. શ્રીજી મહારાજે જાતે પોતે પોતાને હાથે આ શિક્ષાપત્રી લખી છે. એનું પ્રમાણ પણ શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં જ લખે છે.
સહજાનંદ સ્વામી એવો જે હું જે તે અમારા આશ્રિત સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખું છું. કોઈ પાછળથી એવી વાત ન કરે કે ભાઈ આ શ્રીજી મહારાજની લખેલી શિક્ષાપત્રી છે એનું પ્રમાણ શું. ઘણી વાતો કરે નહીં. પણ શ્રીજી મહારાજ પોતે જ લખી ગયા કે હું જે તે મારા આશ્રિત પ્રત્યે શિક્ષાપત્રી જે તે લખું છું. મયા લિખિતા સહજાનંદ એમ લખ્યું. સહજાનંદ એવા સ્વામી જે હું તે મારા વડે આ શિક્ષાપત્રી લખાયેલી છે. એટલે આ શિક્ષાપત્રીનું મૂલ્ય અતુલ્ય છે. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણના મુખકમળમાંથી નીકળેલો ગ્રંથ છે, પણ વેદ વ્યાસજીનો લખેલો છે, પોતાની જાતે લખેલો ગ્રંથ નથી. એ ગીતા ભગવાનની વાણી કહેવાય, પણ પોતે પોતાના હાથે લખેલી નથી. એ તો વેદ વ્યાસજી અંતરદ્રષ્ટિ વાળા હતા. એ મહાભારતના યુદ્ધને જોતા હતા. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જે ઉપદેશ દીધો એ વેદ વ્યાસજીએ પોતે લખી લીધો. પણ અહીંયા ભગવાન પોતે લખે છે એટલે સ્પષ્ટતા કરે છે. વચનામૃતમાં પણ મહારાજે અંત્ય પ્રકરણમાં લખેલું, અમારી લખેલી જે શિક્ષાપત્રી એનો નિત્ય પ્રત્યે પાઠ કરવો. મહારાજની પોતાની લખેલી છે. બીજા કોઈ એવા ગ્રંથ નથી કે સ્વયં ભગવાને પોતે પોતાના ભક્તજનો માટે લખ્યા હોય. અન્ય કોઈ સંપ્રદાય એવા નથી. બાઇબલ જે ગ્રંથ છે ઈશુનો, એ ઈશુના અવસાન બાદ 38 વર્ષે થયો. પેગમ્બરનું કુરાન છે મુસ્લિમ સંપ્રદાયની અંદર, એ પેગમ્બર ગયા બાદ 20 વર્ષે લખાણું. એની હયાતીમાં નથી લખાણું. મહાવીર સ્વામીના જે ઉપદેશો છે એમના ગયા પછી 1000 વર્ષ પછી લખાણા, લિપિબદ્ધ થયા. બુદ્ધના જે 4 આવૃત્તિઓ કહેવાય છે એ પણ એમના અવસાન પછી 583 વર્ષે લખાણું. પણ શિક્ષાપત્રી એક એવી છે કે સ્વયં ભગવાને પોતે પોતાના હાથે પોતાના આશ્રિત ભક્તજનો માટે લખાવેલી છે. એટલે આ શિક્ષાપત્રીની તોલે કોઈ ગ્રંથ ના આવી શકે. વચનામૃત શ્રીજી મહારાજનું છે, પણ સંતોએ લખેલું છે, પણ એની સન્મુખ બેસીને લખેલું છે. માટે એ ગ્રંથ પણ પ્રત્યક્ષનો અને હયાતીનો ગ્રંથ છે. એટલે આ શિક્ષાપત્રીનું મૂલ્ય છે તે પણ અદ્ભુત છે. મોટા મોટા આચાર્યો, મોટા મોટા કવિઓ જે થયા સંપ્રદાયની અંદર, બિન સંપ્રદાયની અંદર, એમણે આ શિક્ષાપત્રીની વેદની તોલે તુલના કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહેતા કે જે શિક્ષાપત્રીને પાડે ને તો એને પોલીસ ખાતાની જરૂર ન પડે. જે દેશમાં શિક્ષાપત્રી પડતી હોય ત્યાં પોલીસ ખાતું રાખવું ન પડે. કવિ નાલાલાલે એવું કીધું કે આ શિક્ષાપત્રી છે ને એ વેદનો સાર છે. મોટા મોટા કવિઓ અને મોટા મોટા આચાર્યોએ પણ આ શિક્ષાપત્રીને વેદ તુલ્ય કહી છે. ભગવાન સ્વામિનારાયણે સંવંત 1882 મહાસુદી પાંચમના દિવસે જે શિક્ષાપત્રી લખી એ પોતે સર માલ્કમ સાહેબને પોતાના હાથે આપી છે. આજે પણ લંડનની અંદર એ લાઇબ્રેરીની અંદર દર્શન થાય છે આપણને એમના. એવી આ શિક્ષાપત્રી સતાનંદ સ્વામી ભાષ્યની અંદર એવું લખે છે કે 346 શાસ્ત્રોમાંથી 3814 જેટલા પ્રમાણો સતાનંદ સ્વામી આ શિક્ષાપત્રીના શ્લોકોને અનુરૂપ ટાંક્યા છે. એટલે કોઈ કદાચ આ શિક્ષાપત્રીના વચનોને કોઈ અવૈદિક ઠેરાવતો હોય તો એ અવૈદિક નથી, એ વેદના સારભૂત છે. સતાનંદ સ્વામી એની સંખ્યા પણ ગણાવે છે કે વેદ ગ્રંથો 19, ઉપનિષદ ગ્રંથો 57, સ્મૃતિ ગ્રંથો 58, ઇતિહાસ અને પુરાણ 36, તંત્ર ગ્રંથો 22, નિબંધ ગ્રંથો 115, નીતિ ગ્રંથો 6, વૈદિક ગ્રંથો 3 અને કાવ્ય ગ્રંથો 17, કોશ ગ્રંથો 13. આ બધા ગ્રંથો મળીને 346 ગ્રંથોનો સાર આ શિક્ષાપત્રીમાં છે. હવે આ 346 ગ્રંથો આપણે કેદી વાંચવા જઈએ? નામે સાંભળ્યા નથી તો વાંચવાની તો વાત જ અલગ છે.
પણ એક શિક્ષાપત્રી આપણે વાંચી લઈએ ને તો આ બધું જ આવી જાય છે. જે વસ્તુ સાર હોય ને એનું મૂલ્ય પણ બહુ હોય. વેક્સિનના ખાલી 2 ટીપા હોય પણ એ આખી બોડીને છે ને આમ તંદુરસ્ત બનાવી દે. એમ શિક્ષાપત્રી ભલે નાની હોય પણ એ આપણા જીવનને તંદુરસ્ત બનાવી દે એવી આ શિક્ષાપત્રી છે. જે શિક્ષાપત્રીની તોલે કોઈ ના આવી શકે. એટલા માટે કારણ કે શ્રીજી મહારાજે આ જે શિક્ષાપત્રી લખી છે તે એક માતૃત્વ હૃદયમાંથી ઉત્પન્ન થયું અને પોતાના આશ્રિત ભક્તજનોને આલોક અને પરલોકમાં સુખી થાય એવા શુભાશયથી લખેલી છે ને એટલા માટે આ સગીમાના ધાવણ તુલ્ય છે એવી આ શિક્ષાપત્રી છે. એ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે 4 વર્ણોને આવરી લેતા ધર્મોનું પ્રતિપાદન કર્યું છે. ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરનારા આચાર્ય વર્ગનું પરિપાલન કેમ થાય એની પણ ચિંતા મહારાજે આ શિક્ષાપત્રીમાં કરી છે. સમાજમાં સંસ્કૃતિનું પોષણ કરનારા અને પ્રવર્તન કરનારા જે સાધુ વર્ગ છે એ સાધુ વર્ગને કેમ જીવન જીવવું એની વાત પણ શિક્ષાપત્રીમાં મહારાજે લખી છે. સમાજના ક્ષેત્રમાં ચિંતા કરનારા જે શાસકો અને રાજાઓ છે એના ધર્મોનું પ્રતિપાદન પણ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે. અને સર્વ પ્રજાઓને માટે એમનું સુખાકારીમય જીવન વ્યતીત થાય એવા ઉપદેશો પણ શ્રીજી મહારાજ આ શિક્ષાપત્રીમાં આપ્યા છે. એટલું જ નહીં, 4 વર્ગની પ્રજામાં જે ક્ષેત્રની અંદર જે ઉત્કૃષ્ટપણામાં રહેલા છે એવા લોકો માટે પણ એક વ્યક્તિગત શ્લોકો શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીમાં ટાંક્યા છે. મહારાજે વિદ્વાનો માટે એવું લખ્યું, ગુણિનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિ સત્સંગો અન્યથા યાંતિ વિદોપ્યદ. વિદ્વાનો માટે એવું લખ્યું કે ગમે તેટલી વિદ્વત્તા હોય પણ જો એનામાં ભક્તિ અને સત્સંગ ન હોય ને તો બધું જ નકામું છે. કેવી શિક્ષાની ટકોર! વિદ્વત્તા હોય પણ ભક્તિ ને સત્સંગ ન હોય તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. કેટલી સરસ વાત મહારાજામાં લખે છે. એમના માટે પણ એમ લખ્યું, શ્રવ્ય શ્રીમદ ભાગવત દસમ સ્કંધ આદરાત પ્રત્યમ વાસ સકૃત વર્ષે વર્ષે વાચ્યુથ પંડિત. જે વિદ્વાન હોય, ભણેલો હોય, એમણે વર્ષો વર્ષ એકવાર શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરવો અથવા તો આખા શ્રીમદ ભાગવતનો પાઠ કરવો. કારણ કે ભક્તિને પ્રવર્તાવનારો ગ્રંથ છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં 8 સતશાસ્ત્રોની અંદર એ ગ્રંથની ગણના કરી છે. પૈસાદાર લોકો માટે પણ એવું લખ્યું, આઢ્યેસ્તુ ગૃહિભિઃ કાર્ય હિંસા વૈષ્ણવા મખાહા દેયાની પાત્ર વિપ્રેભ્યો દાનાની વિવિધાની છે. જે પૈસાદાર હોય, સમૃદ્ધ હોય, સંપત્તિવાન હોય, એમણે મોટા મોટા યજ્ઞો કરાવવા, મંદિરોના નિર્માણો કરવા, ગરીબોને દાન આપવું. એમને પણ લખ્યું કે તમારે આવું કરવું. આજે આ કથા, મંદિરનું નિર્માણ, આ રિનોવેશન, પૈસાદાર લોકો સંપત્તિનું દાન ન કરે તો કેમ થાય ભાઈ? એ આપે તો થાય. શ્રીજી મહારાજે એમના માટે પણ આદેશ કર્યો છે. એમની લક્ષ્મીની શુદ્ધિ થાય. રાજાઓને માટે પણ કીધું કે પ્રજાનું પુત્રની પેઠે પાલન કરવું. જેમ પોતાના પરિવારનું પરિપાલન અને પોષણ થાય છે એમ પ્રજાનું પણ પાલન કરવું. એટલું જ નહીં, મહારાજે શિક્ષાપત્રીની અંદર નોકરો, મજૂરો, ભિખારીઓ, પાપીઓ અને ક્રૂર મનુષ્યો માટેની વાતો પણ લખી છે. મજૂરો હોય, પોતાને ત્યાં તેડા હોય, એને જે દીધાનું નક્કી કર્યું હોય એ પ્રમાણે દેવું, પણ એથી ઓછું ન દેવું. નહીતર પેલા 100 રૂપિયામાં રાખીએ ને કામ થઈ જાય પછી 80 રૂપિયા પકડાવીએ. હવે થઈ જાય એટલામાં રાખને, હવે કાલ પાછા બોલાવાના જ છે ને તને. એવું ન કરવું. કેટલી સરસ મહારાજે એ મજૂરોની, નોકરોની ચિંતા કરી. અરે પોતાને આશ્રિતોને ત્યાં ગાયો, બળદ, ભેંસો, પશુઓ હોય ને તો એની પણ ચિંતા મહારાજે કરી.
નીણપુરાનો સંગ્રહ થાય તો પશુ રાખવા, નહીતર ન રાખવા. બળદના વૃષણનો ઉચ્છેદ ન કરવો. ઝીણામાં ઝીણી બાબત મહારાજે લખી છે. શિક્ષાપત્રીના એક એક શ્લોકની અંદર 11 થી લઈ અને 121 શ્લોક સુધી જે સાધારણ મનુષ્યના જે ધર્મો કયા છે, એક આચાર સંહિતા છે. કવિ નાનાલાલ એવું કહેતા કે શિક્ષાપત્રી નું પાલન કોઈ કરે ને તો દેશમાંથી રોગચાળો નીકળી જાય. કેટલું સરસ આ શિક્ષાપત્ર. ક્યાં થૂકવું, ક્યાં ન થૂકવું, ક્યાં બેસવું, ક્યાં ન બેસવું, કોનો સંગ કરવો, કોનો સંગ ન કરવો, વ્યસનથી કેવી રીતે મુક્ત રહેવું, ઝીણામાં ઝીણી બાબતો શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીમાં લખી છે. શારીરિક આપણી ચિંતા કરીએ, આપણી આર્થિક ચિંતા કરીએ, આપણી કૌટુંબિક ચિંતા કરીએ. મહારાજ ત્યાં સુધીમાં શિક્ષાપત્રીમાં લખે, પોતાના પિતા કે પોતાના પુત્ર સાથે ધનના લેણ દેણ કરતી વખતે લેખિત કરવું, બોલી ન કરવી. નહીતર પોતાના પુત્રને ભાગ દેવો એમાં શું છે? તારું જ છે ને ભાઈ. 2 દીકરા હોય તો લેખિત કરી લેવું, એમને એમ ન કરવું. લખાવી લેવું, હું જીવું ત્યાં સુધી મારું, પછી તારું. પેલા ના આપી દેવું, નહીતર આપણને નવરા કરી દે. બહુ સમજવા જેવું છે ભાઈ. આપણે અમારે તો બહુ અનુભવ ઘણા થતા. દીકરાએ અમને આવું કાઢી મૂક્યા, બધું અમારું લઈ લીધું, કાંઈ રાખ્યું નહીં. પણ દીધું હું કામ એને? શિક્ષાપત્રી લોહી પી એટલે દુઃખી થયા. શિક્ષાપત્રીમાં લખ્યું છે ભાઈ, જ્યાં સુધી આપણું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ન દેવું. ભાષ્યમાં છે બધું. આ બધું સમજવા જેવું છે. દીકરાઓ એવું ન કહેતા કે બાપાને ચડાવે છે. પણ બહુ સમજવા જેવું છે. શિક્ષાપત્રી જે પાળે ની કોઈ દિવસ દુઃખી ન થાય. પુત્રએ માતા પિતાની સેવા કરવી, રોગીની સેવા કરવી, આ બધું જ આપણે શ્રવણ કરવાનું છે. પણ મહારાજે આ શિક્ષાપત્રીમાં દરેક ક્ષેત્રને આવરી લેતા વચનો આની અંદર ટાંક્યા છે. માટે આ શિક્ષાપત્રી છે ને એ સર્વ જીવ હિતાવહ છે. શ્રીજી મહારાજા શિક્ષાપત્રીની અંદર કુલ 212 શ્લોક લખ્યા. તેમાં મંગલાચરણ ઉપોદ્ઘાત પ્રકરણના 1 થી 10 શ્લોક છે. સાધારણ ધર્મોના 11 થી લઈને 122 શ્લોક, એટલે કે 112 શ્લોક સાધારણ ધર્મોના છે. ત્યાર પછી આચાર્યોના વિશેષ ધર્મો 123 થી 132, એટલે કે 10 શ્લોક છે. આચાર્યની પત્નીના વિશેષ ધર્મો 2 શ્લોકમાં લખ્યા. ગ્રહસ્થના વિશેષ ધર્મો 22 શ્લોકની અંદર, એટલે કે 135 થી 156 શ્લોકમાં છે. રાજાના વિશેષ ધર્મ બીજા એના પછીના 2 શ્લોકમાં, સધવા સ્ત્રીઓના વિશેષ ધર્મો 4 શ્લોકમાં, વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ 10 શ્લોકમાં લખ્યા. સધવાના 4 શ્લોકમાં લખ્યા, પણ વિધવાના 10 શ્લોકમાં લખ્યા. સધવા વિધવા સ્ત્રીઓના પછી સામાન્ય ધર્મ 2 શ્લોકની અંદર કીધા. બ્રહ્મચારીના ધર્મો 13 શ્લોકમાં, સાધુના વિશેષ ધર્મો 9 શ્લોકમાં, અને વર્ણી સાધુના મિશ્ર ધર્મ 6 શ્લોકની અંદર, અને અંતે છેલ્લે 203 થી 212 શ્લોકની અંદર છેલ્લા 10 શ્લોકમાં ઉપોદ્ઘાત પ્રકરણ ઉપસંહાર છે. આ રીતે શ્રીજી મહારાજે 212 શ્લોક શિક્ષાપત્રીની અંદર લખ્યા. એમાંથી આપણે તો થોડા ઘણા જ પાડવાના રહીએ છીએ. 121 શ્લોક જે સાધારણ ધર્મના છે, દરેક મનુષ્યને પાડવાના એ છે. આપણે કઈ આચાર્ય નથી, કે રાજા નથી, કે સાધુ નથી. એ તો તમારે બધાને બાદ જ કરી નાખવાના ધર્મો. અને અમુક ધર્મો તો આપણે એમને પાડીએ છીએ. આપણે ક્યાં આત્મહત્યા કરીએ એવા છીએ? કોકને કરાવીએ, કરીએ નહીં. આત્મઘાત ન કરો, મારી દે લખ્યું, એવું તો આપણે પાડવાના જ છીએ સેજે સેજે. સ્વામી બાપા કૃપા કરીને મોટા મોટા સંતો કેવું કહેતા, શિક્ષાપત્રીનું એક વાક્ય જીવનભર જો આપણે પાડીએ ને તો પણ આપણે આખી શિક્ષાપત્રી પાડી કહેવાય. આ મોટા સંતોનો કેટલી કૃપા છે. એક જ વચન શિક્ષાપત્રીનું આપણે જીવનભર પાડીએ. નાનામાં નાનું એક જગ્યાએ બેસીને દાંતણ કરવું, અત્યારે બ્રશ કરીએ, એક જગ્યાએ બેસીને કરવું, આખા ઘરમાં આટા મારવા નહીં.
ખાલી એટલું જ એક નિયમ શિક્ષાપત્રીનું પાડીએ ને આખી જિંદગી, તો પણ શ્રીજી મહારાજની આખી શિક્ષાપત્રી પાડી કહેવાય. પણ આ તો બ્રશ, બાથરૂમમાં કોલગેટ પેસ્ટ કરે, પછી ગેંડી અને પછી પલંગ ઉપર જઈને બે ન્યા કરતો કરતો બાથરૂમમાં જાય, ડ્રોઈંગ રૂમમાં જાય, કસરત કરવા બ્રશ કરતો કરતો જાય. ઘણા તો મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યા હોય તો બ્રશ કરતા કરતા નીકળતા હોય. બોલો, બધી જગ્યાએ થૂકતા જતા હોય. પણ શિક્ષાપત્રી તમે જુઓ, એક શ્લોક પાડી જોઈએ ને આપણે જીવનમાં, તો શ્રીજી મહારાજનો રાજીપો પ્રાપ્ત થાય એવી આ સુંદર મજાની શિક્ષાપત્રી, જેની શરૂઆત આપણે બપોર પછીના સેશનની અંદર કરીશું. અહીં કથાનો સમય પૂરો થયો. આપણે 2 મિનિટ ભગવાનના નામની સાથે કથાને વિરામ, ત્યાર પછી સંતોના આશીર્વચન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. ખૂબ અદ્ભુત રીતે ભાવાત્મક શૈલીમાં શિક્ષાપત્રી ભાષ્યની આજે પ્રથમ દિવસે શરૂઆત થઈ અને નીલકંઠ સ્વામીએ ખૂબ સુંદર રીતે મહારાજના પ્રાગટ્યથી લઈ અને જ્યાં સુધી શિક્ષાપત્રી લખાણી ત્યાં સુધીનો આખું જે મહારાજનું જે જીવનચરિત્ર, એની જે આખી વાત કરી, આપણે સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણે ખૂબ સુંદર રીતે આજે આપણને આજે પ્રથમ દિવસે લાભ આપ્યો. હવે ફરેણીથી પધારેલા આવ્યા પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણને આશીર્વાદ આપે. પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી. સ્વામિનારાયણાખ્યોયમ મંત્રો એન સ્ફુટીકૃત તસ્મૈ કૃપાવતારાય ફરેણીપતયે નમઃ. ફરેણીપતયે નમઃ. મહામંત્ર પીઠાધિપતિ ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મ વિદ્યા વારિધિ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપા, વ્યાસાસને બિરાજમાન પરમ પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી, તેમજ પરમ પૂજ્ય સદગુરુ મોહન પ્રસાદદાસજી સ્વામી, તેમજ પરમ પૂજ્ય સદગુરુ કૃષ્ણ જીવનદાસજી સ્વામી, તેમજ ભક્તિ જીવન સ્વામી, નિર્ગુણ જીવન સ્વામી, સર્વે સંતો પાર્ષદો, સર્વે હરિભક્તોને, યજમાનોને બધાને ભાવથી જય સ્વામિનારાયણ. સણોસરાને આંગણે આજે નૂતન મંદિર એમના મહોત્સવ પ્રસંગે ત્રિદિનાત્મક શિક્ષાપત્રી ભાષ્યની કથા એ શરૂ થઈ. બહુ સરસ રીતે સાર રૂપે પૂજ્ય નીલકંઠચરણ સ્વામીએ સરસ વાત કરી. આ મહોત્સવના મુખ્ય યજમાન એમના દાદા એમની વાત કરવી છે. જ્યારે વંથલી ગુરુકુલ એની સ્થાપના થઈ અને પહેલી જ વાર વંથલી ગુરુકુલની પોંચ છાપવામાં આવી અને એ પોંચ જ્યારે છપાઈને પીપળાણા આવી ત્યારે પહેલી પોંચ કોને ફાળવી, કોના નામની ફાળવી? ત્યારે વડીલ સંતો, બીજા ઘણા બધા, ચંદુભાઈ, આંબાભાઈ કલોલા, બાપા બધા હતા. સ્વામી બાપાને આપ્યું લખવા માટે કે સ્વામી તમે જેનું નામ લખો લખો. એટલે બધા કહે સ્વામી મારું નામ લખો, તમે જે કહ્યું આપી દઉં. સ્વામી મારું નામ લખો, તમે જે કહ્યું આપી દઉં.
આમ બધા કહેતા હતા. પરંતુ સ્વામી બાપાએ પહેલી પોંચ લખી, ભગવાનજી કાળા એની શક્તિ પ્રમાણે આપે. શું લખ્યું? હજી સ્વામી બાપાના શબ્દો લખેલા એ છે. આમ લખ્યો કે ભગવાનજી કાળા એની શક્તિ પ્રમાણે આપે. આંકડો કોઈનો નથી લખ્યો. જો એટલે સ્વામી બાપાના કૃપાપાત્ર એ જીવરાજ કાળા અને ભગવાનજી કાળા બે ભાઈઓનો પરિવાર બહુ જબરજસ્ત આ કૃપાપાત્ર છે. રામજી બાપા અમને કહેતા કે સ્વામી બાપાએ એમના જીવનમાં 8 એકરુચિવાળા ભક્તો કર્યા. 8 એકરુચિવાળા ભક્તો. એ જાણવા મળ્યું કે 8માં કોણ કોણ છે? તો એક જેઠા બાપા પન્નારા, કરશન બાપા જાવિયા, ત્રિકમ ભગત, સવજી ભગત, આંબા ભગત, ડાયા ભગત, જીવરાજ કાળા, ઓધવજી મૈયા. આટલા આ 8 ભક્તો એક રુચિવાળા હતા. પણ છતાંય જ્યારે આ લખવાની વાત આવી ત્યારે ભગવાનજી કાળા એની શક્તિ પ્રમાણે આપે. એટલે આ નાદપરા કુટુંબે ખરેખર સ્વામી બાપાને ખૂબ રાજી કર્યા છે. હજી એની પરંપરામાં એ જોગી પરિવારને રાજી કરતા જ આવે છે. બધાની માથે એ જોગી પરિવારની છાપ છે. ગમે ત્યાં જોગી પરિવાર હોય ત્યાં આપણે બધા જોડાયેલા છીએ. અને સ્વામી બાપાએ સરસ રીતે એક સાક્ષાત સવિતા ગ્રંથ એ અદ્ભુત આપ્યો છે. અદ્ભુત આપ્યો છે. લ્યો, ગુણાતીત પરંપરાનું જે જ્ઞાન છે, સાકારપણાનું જે જ્ઞાન છે, એમાં એ સાક્ષાત સવિતા ગ્રંથમાં ભારોભાર લખાયેલું છે. ભારોભાર લખાયેલું છે. લ્યો, અને જે સ્વામી બાપાએ જ્યારે 2000 કઈ સાલમાં 32ની સાલમાં પહેલી વાર સાક્ષાત સવિતા ગ્રંથનું વિમોચન થયું. 33માં સાક્ષાત સવિતા ગ્રંથનું પહેલું વિમોચન 2033 સંવત. હા, સંવત 2033ના કારતક સુધી એકાદશી તે દિવસે પહેલું વિમોચન થયું. 229 કિરણોનો પહેલો એક જ ગ્રંથ 500 પેજનો એ પહેલા બહાર પડ્યો. પછી જ્યારે એ ગ્રંથ જ્યારે બધાને વેચવામાં આવ્યો અને બધા લેવા માંડ્યા અને સ્વામી બાપા પાસે આશીર્વાદ લખાવવા માટે આવ્યા, સ્વામી બાપા એટલું જ કહેતા, રોજ એક પાનું વાંચું. હો, રોજ એક પાનું વાંચું. બીજું એમ કહેતા કે વાંચવાથી શાંતિ થશે. સમજાય કે નહીં સમજાય, પણ વાંચવાથી શાંતિ થશે. જો હવે વિચાર કરજો, આ ગ્રંથ બહુ સરસ છે. જેને ખરેખર સ્થિતિવાળા બનવું છે, એકાંતિકની પંક્તિમાં જેને બેસવું છે, ભગવાનને મોટાને ખરેખર રાજી કરવા છે, એને અવશ્ય સાક્ષાત સવિતા ગ્રંથ વાંચવો. સાક્ષાત સવિતા ગ્રંથ વાંચવો. એનું ટોટલી 697 દિવસની વાતો. કેટલી? સ્વામી બાપા એ કથા વાર્તા લાઈવ કરી અને પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ લખી. એ 697 દિવસની વાતો છે. અને એ 5 ભાગમાં ફેરણીથી પ્રકાશિત થયેલ છે, તેમજ પીપળાણાથી પણ બધી જ એ વાતો પ્રકાશિત થયેલી છે. પણ ખરેખર શાંતિ જોતી હોય અને આ હળાહળ કળિયુગની અંદર સુખી રહેવું હોય તો સ્વામી બાપાનો આ ગ્રંથ એ વાંચવો અત્યંત જરૂરી છે. આપણી આ પરંપરામાં આ વસ્તુ મળી છે એ અદ્ભુત છે. ફરણીથી દરરોજને માટે અત્યારે સાક્ષાત સવિતા ગ્રંથની કથા લાઈવ આવે છે. પૂજ્ય સ્વામીએ લખી છે અને એ જ એમનું નિરૂપણ કરે છે. અને ઘણા બધા હજારો હરિભક્તો એ સાંભળે છે. કેટલાક સંતો પણ સાંભળે છે.
જ્યારે જ્યારે પ્રસંગોપાત ક્યાંય ઉત્સવ સમયમાં ભેળા થયા હોય ત્યારે અમારી પાસે કે મોટા સ્વામી પાસે આવીને એમ કહે કે તમારી કથા સાંભળીએ છીએ રોજ, તમારી કથા રોજ સાંભળીએ છીએ. અને ખરેખર સાંભળ્યા જેવી પણ છે. લ્યો, અને અમારા રમણીકભાઈ તો પહેલેથી જ સાપુર હતા તે દૂરથી જ એને દરરોજને માટે સાક્ષાત સહિતાનો અભ્યાસ બહુ સારો છે, બહુ સારો છે. એટલે આ વાત એને અનુભવાય, ખ્યાલ આવે કે નાના એક એક વાક્ય સ્વામી બાપાનું કેટલું ઉત્તમ છે. અને સ્વામી બાપાએ પોતાના અનુભવ સાથે 262 વચનામૃતનો બાણોતાણો કર્યો છે. એક વચનામૃતનું નિરૂપણ કરતાં કરતાં સાથે સાથે કેટલા વચનામૃતો એમાં આવરી લે છે એ જેને અનુભવ હોય એને ખબર પડે. અને એમાંય મોટા મોટા સંતોની કૃપાપાત્ર આ સણોસરા ગામ છે. હા, નાદપરા કુટુંબ, એમાં આ સણોસરા ગામ બહુ મોટા મોટા શાસ્ત્રી કૃષ્ણ વલ્ભાચાર્યજી પણ અહીંયા કથા કરી ગયા. આજે સ્વામી આ નીલકંઠ સ્વામી કથા કરે છે, પણ મને એમ છે કે શાસ્ત્રી સ્વામી પહેલી કથા અહીંયા કરી છે સત્સંગી જીવનની. એટલે બધાએ રાજીપો મેળવો છે, રાજીપો મેળવતા રહો છો અને જોગી પરિવારને સમર્પિત છો એમ જ અખંડ રહ્યો એવી શ્રીજી મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામીને. અને એને ખાસ જે આ દસ્તાવેજી રૂપ જે પ્રસંગની વાત કરી કે સ્વામી બાપાએ જે પહેલું નામ ભગવાનજી કાળાનું આપ્યું એ ખરેખર આપે બધાને સ્મૃતિ કરાવી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે કોઠારી એવા જૂનાગઢથી પધાર્યા એવા ભક્તિજીવન સ્વામીને પ્રાર્થના કે તે પણ આશીર્વાદ આપે. કીધા છે ફરીનેથી સ્વામીએ બધાને ખાસ જયસ્વામી કીધા છે કે મોહન પ્રસાદ સ્વામી આવે તો બધા સંતોને કહેજો અને આખી સભામાં અમારા જય સ્વામીને કહેજો. જય શ્રી સ્વામિનારાયણ. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. આજે શિક્ષાપત્રી ભાષ્યની કથા નૂતન મંદિર મહોત્સવ નિમિત્તે પ્રારંભ થઈ. વાત્સલ્ય મૂર્તિ એવા પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી એમના પાવન સાનિધ્યમાં શિક્ષાપત્રી પણ આજની આપણે કથા સાંભળી એના ઉપરથી એક વાત એ નિશ્ચિત થાય કે માતૃ હૃદય, વાત્સલ્ય ભાવ અને લાગણી માં જેમ બાળકની સંભાળ રાખે હર ઘડી હર પળ, એમ શિક્ષાપત્રી દરેક આશ્રિતોની, દેવી જીવાત્માઓની ખબર રાખે યાવત ચંદ્ર દિવા કરો, સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી. એવી કૃપા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના માધ્યમથી વર્ષાવી છે. આ સણોસરા ગામનો સત્સંગ માં મોટું નાદપરા કુટુંબ, ત્યાર પછી આરદેશના કનેરિયા, દેત્રોજા, ભૂત, એકાદ ઘર માખેસણાનું, હજી એકાદું કુટુંબ છે, કયું બાકી રહ્યું? ચાંગેલા. આટલા કુટુંબોનો સત્સંગ ખાસ કરીને છે. પણ એક વાતની ટકોર થોડીક એ કરવી છે. આ ત્રિદિનાત્મક જે સરસ મજાનું આયોજન કર્યું, મંદિરના કોઠારીને જે આશા નહોતી કે આવું સરસ કામ થઈ શકશે, એવું સરસ કાર્ય પણ શુભ આરંભ થઈ ગયો. અને બધા
ખૂબ ભાવથી આ ઉત્સવમાં જોડાણા. એમની સાથોસાથ હવે તો મંદિર ઊંચું પડતું હતું, એક બાનું હતું ને, એ બાનું હવે નીકળી ગયું છે. તો શિક્ષાપત્રીમાં આગળ સંતો ઘણી બધી વાત કરશે. તો આ ઉત્સવ જેવી રીતે કર્યો એમ મંદિરના દરેક ઉત્સવો, નાના નાના ઉત્સવો આવતા હોય, બધા ઉત્સવો હરિભક્તો ભાવથી, ઉત્સાહથી, ઉમંગથી ઉજવવા. અને શિક્ષાપત્રીની જ આજ્ઞા કે અમારા આશ્રિતોએ સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને ત્યાં ઉચ્ચ સ્વરે કરીને ભગવાનનું કીર્તન કરવું. આજે આજ્ઞા છે. સિટીમાં સાંજે આવવું અનુકૂળ ના આવે, સવારમાં આવે, પણ ગામડામાં સાંજે આવવું બધાને અનુકૂળ આવે. એટલે એ આજ્ઞા હાવ સેજે સેજે પડાય એવી છે. અને એમાં ઘણા હરિભક્તો આવે છે, નથી આવતા એવું નથી, પણ જાજા શું કરે છે, કોઈ 5 મિનિટ ને કોઈ 10 મિનિટ ને કોઈ દર્શન કરીને નીકળી જાય છે. એટલે થોડુંક મંદિર મારું છે, હું મંદિરનો છું, મંદિરમાં બિરાજતા ઠાકોરજી છે એ મારા છે, આપણા છે એમ નહીં. અત્યારે જ આપણે ઉત્સવ કરીએ છીએ એ આપણું ગામ, આપણો સત્સંગ, આપણું મંદિર એમ સમજીને ઉત્સવ કરીએ છીએ. પણ આપણું છે એ થોડુંક સાર્વજનિક થઈ ગયું કહેવાય. આપણું નહીં, પણ મારું મંદિર છે, મારા ઠાકોરજી છે અને મારા માટેનું આ મંદિર છે, મારા કલ્યાણ માટેનું છે, આવો એક વિચાર રાખી અને જેમ બને એમ વધારે મંદિરના કાર્યક્રમમાં સવાર સાંજના આપણે સહભાગી થાય તો આ મંદિર છે ને એ જ આપણો મોક્ષ કરે. પણ આપણે ભગવાનને ખાલી આમ લટક સલામ કરતા હોય અને પછી કંઈ દુઃખ આવે તે મહારાજની પ્રાર્થના કરીએ કે મહારાજ મારું કંઈક સારું કરજો, સંતોને કહીએ કે અમારી આમ પ્રાર્થના કરજો અને આશીર્વાદ આપજો. તો મહારાજ આપણી પ્રાર્થના એ સાંભળે નહીં, સંતોને તમે કહો તો સંતોની ના સાંભળે. સંતોને મહારાજ કહી દઈએ કે હવે એ કાંઈ કરતો નથી મારા આટલું, તમે ક્યાં એનો કેસ લઈને આવ્યા ક્યાં. એટલે સ્વામીએ સાક્ષાત સવિતામાં એક વાત કરી વાક્યાના છોકરાની. સ્વામી કે વાક્યા ગામના છોકરા, વાક્યા એટલે નૈણદાસ સ્વામીનું ગામ, જન્મસ્થાન. બાબાપુર વાક્યા કહેવાય, અમરેલીથી 10 કિલોમીટર થાય. સ્વામી કે વાક્યાના છોકરા સોળમાં સાવરણી રાખીને સૂતા મંદિરમાં. સાવરણી ઓછી હોય, છોકરા જાજા હોય, સવારે હાથમાં મંદિર વાળવામાં ના આવે એટલે સાવરણી લઈ લઈને ફટાફટ હતાડીને રાખી દે. તો અંતકાળ સમય સ્વામી કે એ છોકરાનો આવ્યો તો એમ બોલ્યા કે મંદિરમાં જે મૂર્તિ છે ને એમને તેડવા આવી છે, એમ બોલ્યા. એટલે આપણા મંદિરના ઠાકોરજી છે એ આપણા ગામનું જ કામ કરે. અને ગામમાં જે ભક્ત તનથી, મનથી, ધનથી ભગવાનને વરી ચૂકે એનું ભગવાન કામ કરે. એવી રીતે જો આપણે રહીએ ને તો પછી બીજું કાંઈ બહુ કરવું પડે નહીં. તમે જો આ રામજી બાપા પૂજારી હતા એ મંદિરમાં 35 વર્ષ સુધી પૂજા કરી એણે. અટાણીની ઉંમર કદાચ પણ એમ છે 90 વર્ષ આસપાસ હશે. છતાં એ જે હાલે છે ને ઠાકોરજીની દયા છે એની ઉપર કેવડી, તમે વિચાર કરો. અટાણે તમારે ગ્રહસ્થને ગલઢા બાબા થાય, 3-4 છોકરા હોય, બાપાને ક્યાં રહેવું એ મુસીબત હોય ને, આવું હોય. પણ રામજી બાપાને એવું
બધાય છોકરા એમ કહે કે અમારે ત્યાં આવો, અમારે ત્યાં આવો. જો આ સેવાનું ફળ કેવડું છે જો તમે છેલ્લી અવસ્થામાં એમ. એટલે આપણે જો ઠાકોરજીનું કામ કરીએ તો ઠાકોરજી આપણું કામ કરે, સીધો હિસાબ છે. હો ભાઈ, સાક્ષાત સવિતામાં સ્વામી ઓલી સાખી બોલ્યા, સ્વામી કે આપણે 1 ડગલું ચાલીએ તો ભગવાન 60 ચાલે, આપણે કોરે કાઢ તો ભગવાન લોઢાની લાઈટ. માટે સણોસરાના ભક્તોને હાથ જોડી નમ્ર વિનંતી છે કે આ ઉત્સવમાંથી 3 દિવસમાં માહોલ એવો સરસ મજાનો થશે. આ ઉત્સવમાંથી એવી પ્રેરણા લ્યો કે બસ આપણે આપણા મંદિરને સમર્પિત થઈ જવું છે. સહજાનંદ સ્વામી મહારાજ. ખૂબ ખૂબ આભાર સ્વામી, આપે ખૂબ રૂડા એવા આશીર્વાદ આપ્યા. હવે આપણે અહીં જ આપણી આ કથાની પૂર્ણાહુતિ કરીએ છીએ અને સર્વપ્રથમ પ્રસાદ લેવા માટે આપણે ભાઈઓ નીચે જશે ને ત્યાં સુધી બહેનો અહીંયા જ રોકાશે અને જે સ્વયંસેવકો જે પ્રમાણે સૂચના આપે એ પ્રમાણે આપણે પ્રસાદ લેવા માટે જશું. અને બપોર પછીની કથા આપણે 3:30નો ટાઈમ છે, 3:30. તો બધાને ખાસ પ્રાર્થના કે આપણે 3:15 3:15 પહોંચી જાય એટલે સમયસર આપણી કથાનો દ્વિતીય બીજો ભાગ અહીંથી શરૂ થશે. તો બધાને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.